ધોરણ 10 અને 12 માં ભણે છે તેના માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો। ધોરણ 10 અને 12 ની પરીક્ષા જે છે કઈ તારીખે લેવામાં આવશે તેના માટે અપડેટ આવી ચૂકેલી છે। તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશે। સાથે મિત્રો કયું પેપર કઈ તારીખે લેવામાં આવશે તેના વિશે પણ વાત કરીશું અને ગુજકેટનું જે પેપર છે તે કઈ તારીખે છે તેના વિશે પણ અપડેટ આવી ચૂકેલું છે। સૌપ્રથમ જોઈ શકાય છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે છે પરીક્ષાનો જે કાર્યક્રમ છે તે જાહેર કરી દેવામાં આવેલો છે મિત્રો। ધોરણ 10 અને 12 ની જે પરીક્ષા છે તે 26 ફેબ્રુઆરીથી લઈ અને 16 માર્ચ સુધી લેવામાં આવશે અને મિત્રો ગુજકેટનું જે પેપર છે તે 29 માર્ચના રોજ લેવામાં આવશે। બોર્ડની જે પરીક્ષામાં આ વખતે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે આ જે પરીક્ષા જે આપશે। ત્યારબાદ જે ગુજકેટ છે તેમાં પ્રથમવાર સૌથી વધારે વિદ્યાર્થીઓ તમને જોવા મળશે અથવા તો તેના પેપર આપણે આવશે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ધોરણ વાઇઝ જોઈએ તો સૌપ્રથમ મિત્રો ધોરણ 10 જે ધોરણ 10 છે તેનો જે ટાઈમ છે સવારે 10 થી લઈ અને 1:15 સુધીનો ટાઈમ રહેશે। તેમાં જોઈએ તો તારીખ અને વિષય જોઈએ તો 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એટલે કે પ્રથમ ભાષાનું જે પેપર લેવામાં આવશે। ત્યારબાદ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનનું પેપર, 4 માર્ચના રોજ સામાજિક વિજ્ઞાન, 6 માર્ચના રોજ બેઝિક ગણિત, ત્યારબાદ 9 માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચના રોજ અંગ્રેજી દ્વિતીય ભાષા, ત્યારબાદ 13 માર્ચના રોજ ગુજરાતી દ્વિતીય ભાષા અને 14 માર્ચના રોજ હેલ્થ કેર અને આઈટી જે સ્કિલના જે અલગ અલગ વિષયો છે તેની એક્ઝામ રહેશે। ત્યારબાદ 16 માર્ચના રોજ જે હિન્દી, સિંધી, સંસ્કૃત અને ઉર્દુ દ્વિતીય ભાષા અને ત્યારબાદ જો આપણે ધોરણ 12 સાયન્સ જે છે તેનો ટાઈમ 3 થી લઈ અને 6:30 સુધીનો ટાઈમ રહેશે। એમાં જોઈએ તો જે વિષય છે 26 ફેબ્રુઆરી રોજ ફિઝિક્સ, 28 ફેબ્રુઆરી રોજ કેમિસ્ટ્રી, 4 માર્ચના રોજ બાયોલોજી અને 6 માર્ચના રોજ અંગ્રેજી દ્વિતીય ભાષા, 7 માર્ચના રોજ અંગ્રેજી પ્રથમ ભાષાનું જે પેપર રહેશે। હવે તો આગળ આપણે જોઈએ 9 માર્ચના રોજ કોમ્પ્યુટર જે છે 3 થી લઈ અને 5 એટલે કે 15। ત્યારબાદ જોઈએ તો 12 માર્ચના રોજ ગુજરાતી, હિન્દી અને મરાઠી પ્રથમ ભાષા, 13 માર્ચના રોજ ગુજરાતી અને હિન્દી દ્વિતીય ભાષાના જે પેપરો જે છે આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ ધોરણ 12 જે છે તેમાં સામાન્ય પ્રવાહ છે। ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ તેમાં જોઈએ તો જે તારીખ છે ઓકે જે તારીખ છે 26 ફેબ્રુઆરીના રોજ કે સહકાર પંચાયત અને અર્થશાસ્ત્ર, સહકાર પંચાયત અને અર્થશાસ્ત્ર ટાઈમ જોઈએ તો આ 10:30 થી લઈ અને 1:45 રહેશે અને આ 3 થી લઈ અને 6:15 સુધીનો ટાઈમ રહેશે। ત્યારબાદ જોઈએ તો 27 ફેબ્રુઆરીના રોજ કૃષિ, પશુપાલન અને જોઈએ તો તત્વજ્ઞાન, ત્યારબાદ જોઈએ તો 28 ફેબ્રુઆરીના રોજ વાણિજ્ય વ્યવસ્થા, 4 માર્ચના રોજ ઇતિહાસ અને એકાઉન્ટ, ત્યારબાદ 5 માર્ચના રોજ મનોવિજ્ઞાન, 6 માર્ચના રોજ સમાજશાસ્ત્ર હશે, ત્યારબાદ જોઈએ તો 7 માર્ચના રોજ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષા, ત્યારબાદ જોઈએ તો 9 માર્ચના રોજ રાજ્યશાસ્ત્ર અથવા તો આંકડાશાસ્ત્ર હશે, ત્યારબાદ જોઈએ તો 10 માર્ચના રોજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ પ્રથમ ભાષા, ત્યારબાદ જોઈએ તો 11 માર્ચમાં હિન્દી દ્વિતીય ભાષા, 12 માર્ચના રોજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ત્યારબાદ 14 માર્ચ સામાજિક વિજ્ઞાન અને આના સિવાય ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટરના જે પેપરો જે છે તેનું આયોજન કરવામાં આવેલું છે। તો મિત્રો જે આ ધોરણ 10 અને 12ના જે અલગ અલગ વિષયો છે તેનું ટાઈમ ટેબલ આવી ચૂકેલું છે। તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં છે એ ખૂબ સારી પ્રેક્ટિસ કરે, ખૂબ જ સારો અભ્યાસ કરે અને મિત્રો આ એક્ઝામની અંદર ખૂબ જ સફળતા થાય અને ખૂબ સારા માર્ક લેવે તેવી બધા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો મિત્રો આ વિડીયોને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। થેન્ક્સ ટુ વિડીયો, હેવ એ નાઇસ ડે।